Welcome, students. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, we have discussed the meaning of management and concept of management. Management is derived from commerce. Commerce is related to trade, and trade means પરચેસ ઓફ ધી ગુડ્સ એન્ડ સર્વિસીસ. એટલે કે મેનેજમેન્ટ છે એ કોમર્સ સાથે રિલેટેડ છે, એટલે કોમર્સ સાથે સંબંધ ધરાવે છે. અને કોમર્સ છે એ વસ્તુ અને સેવાઓના ખરીદી અને વેચાણ સાથે સંબંધ ધરાવે છે. એન્ડ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ, તો કુન્સ એન્ડ ડોનેલ્સ, મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. એટલે કે મેનેજમેન્ટ છે એ અધર પર્સન એટલે કે બીજા વ્યક્તિઓ પાસેથી કામ લેવાની આર્ટ છે, એટલે કે વર્ક કરાવવાની કળા છે. એને આપણે મેનેજમેન્ટ કીધું હતું. ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. તો તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે વોટ ઇઝ અ મેનેજમેન્ટ, એક્સપ્લેઇન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ. It is necessary to understand the various characteristics of management to study the form of management. The characteristics of management can be discussed below. પહેલું આપણે જોઈએ કે મેનેજમેન્ટ ઇઝ એ ગ્રુપ એક્ટિવિટી. મેનેજમેન્ટ ઇઝ નોટ ઓનલી એન એક્ટિવિટી બટ ઇટ ઇઝ અ ગ્રુપ એક્ટિવિટી, અ ગ્રુપ ઓફ એ ફંક્શન. એટલે કે મેનેજમેન્ટ છે એ સિંગલ એક્ટિવિટી નથી, ગ્રુપ એક્ટિવિટી છે. This process is seen in the various functions like the planning, organizing, directing, guiding, coordinating, safeguarding and controlling of management. એટલે કે મેનેજમેન્ટ છે એ સિંગલ એક્ટિવિટી નથી, પરંતુ ઇટ ઇઝ રિલેટેડ ટુ વેરિયસ ફંક્શન લાઇક ધી પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ, ગાઇડિંગ, કોઓર્ડિનેટિંગ, સેફગાર્ડિંગ એટલે કે હકોનું રક્ષણ કરવું, એન્ડ કંટ્રોલિંગ ઓફ મેનેજમેન્ટ. આ બધા જ ફંક્શન છે એ મેનેજમેન્ટ સાથે રિલેટેડ છે. એટલે કે સિંગલ એક્ટિવિટી નથી, પરંતુ મેનેજમેન્ટ ઇઝ એન ગ્રુપ એક્ટિવિટી. ધીસ ઇઝ અ પ્રોસેસ ઇઝ અ કન્ટિન્યુઅસ એન્ડ પરમેનન્ટ. એટલે કે મેનેજમેન્ટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. એન્ડ ઇટ ઇઝ અ પરમેનન્ટ, એટલે કે પરમેનન્ટ છે. એકવાર તમે મેનેજમેન્ટ કરી નાખો પછી એ પૂરું નથી થઈ જતું. મેનેજમેન્ટ ટ્રાય ટુ કોઓર્ડિનેટ ધ ડિફરન્ટ એક્ટિવિટી ઓફ બિઝનેસ યુનિટ્સ. It's retain its unique existence as well as help to undertake the other activity. And management try to coordinate different activity of business unit like the planning, organizing, directing, guiding, coordinating and controlling. આ બધી જ એક્ટિવિટી સાથે છે ને મેનેજમેન્ટ કોઓર્ડિનેટ કરે છે એન્ડ તેના ગોલ જે હોય એ અચીવ કરવામાં યુઝફુલ થાય છે. સો ધ મેનેજમેન્ટ ઇઝ એન ગ્રુપ એક્ટિવિટી. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, મેનેજમેન્ટ ઇઝ એન હ્યુમન એક્ટિવિટી. એટલે આપણે ડેફિનેશનમાં જ જોયું હતું કે મેનેજમેન્ટ છે હ્યુમન સાથે રિલેટેડ છે, એટલે કે હ્યુમન એક્ટિવિટી છે. વર્ક જે કરાવવાનું હોય તમારે હ્યુમન પાસેથી કરાવવાનું છે. મેનેજમેન્ટમાં તો ખાલી તમારે ગોલ શું છે, તમે શું અચીવ કરવા માંગો છો એ જ તમારે ફિક્સ કરવાનું હોય છે. બાકી તમે વર્ક જે કરાવો છો એ તમારે હ્યુમન રિસોર્સિસ પાસેથી જ કરાવવાનું હોય છે, એટલે એ હ્યુમન એક્ટિવિટી છે. મેનેજમેન્ટ ઇઝ એન હ્યુમન એક્ટિવિટી. Management gives more importance to an human element of the organization, even at the time of controlling machine, tools and equipment, method, market, finance. Management provide importance to coordinate and guiding to human effort. એટલે કે તમારે જો કોઈ ઇક્વિપમેન્ટ છે, સાધનોનો ઉપયોગ કરવો હોય, ટૂલ્સનો ઉપયોગ કરવો હોય, કોઈ મેથડનો ઉપયોગ કરવો હોય, માર્કેટ છે, ફાઇનાન્સ મેનેજમેન્ટ છે, તો મેનેજમેન્ટમાં છે એ બધામાં છે તમારે હ્યુમન જરૂરી છે. હ્યુમન રિસોર્સ એટલે કે એમ્પ્લોયી કે જે તમારા કર્મચારીઓ હોય તે. તો મેન, મશીન, ઇક્વિપમેન્ટ, મેથડ, માર્કેટ, ફાઇનાન્સ આ બધામાં છે તમારે હ્યુમન રિસોર્સ જરૂરી છે, કે આ બધા વગર તમારે પોસિબલ થતું નથી. સો ધ મેનેજમેન્ટ ઇઝ એન હ્યુમન એક્ટિવિટી. હેરોલ્ડ કુન્સ હેઝ અ ડિસ્ક્રાઇબ characteristics of the management is in following words: humans are more important than material and machine. This factor is a considered important in a management. એટલે કે હ્યુમન છે એ મોર ઇમ્પોર્ટન્ટ છે મટીરિયલ અને મશીન કરતાં. તમારી પાસે મટીરિયલ અને મશીન હોય પરંતુ હ્યુમન એફોર્ટ્સ જ તમારા ઓર્ગેનાઇઝેશનમાં ન હોય તો તમારો જે ગોલ છે ફ્યુચરમાં જે તમારે અચીવ કરવાનું છે તમે અચીવ કરી શકતા નથી. એટલે કે હ્યુમન આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન મટીરિયલ એન્ડ મશીન. This factor is important for the management. Lawrence apply also describe the human element of an management in these words: management is the process of developing the people and not the direction of things through the management to get the work done by the group effort is a human activity. એટલે કે મેનેજમેન્ટ છે એ વર્ક ગ્રુપ એફોર્ટ દ્વારા કરવામાં આવે છે, પરંતુ હ્યુમન એક્ટિવિટી ઇટ ઇઝ એન નેસેસરી. ડાયરેક્શન ઓફ પીપલ ઇટ ઇઝ એન નેસેસરી. સો
The human is a very important part of the management characteristics. Third is a management in a term of a group. Management can be taken in the group context and not an individual context. એટલે કે મેનેજમેન્ટ છે એ ગ્રુપ રિલેટેડ છે, ઇન્ડિવિડ્યુઅલ નથી. કેમ કે ઓલ ધી ફંક્શન આર ઇન ધ મેનેજમેન્ટ આર લાઇક પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ etc. all are related to management, so the management is a group. It is not only an activity undertaken for an individual. There is no need of an management for an individual. Management activity are concerned with providing the guidance, direction, human effort, coordination, controlling them. એટલે કે મેનેજમેન્ટ છે એ બધામાં જરૂરી છે, ડાયરેક્શનમાં જરૂરી છે, હ્યુમન એફર્ટ્સમાં જરૂરી છે, કોઓર્ડિનેશનમાં જરૂરી છે, કંટ્રોલિંગમાં પણ મેનેજમેન્ટ જરૂરી છે. થસ ધ મેનેજમેન્ટ ઇઝ એન ગ્રુપ એક્ટિવિટી. ઇન ધીસ મેનર ઇટ ઇઝ એ ગ્રુપ ફંક્શન. એટલે કે ટૂંકમાં ઇન શોર્ટ કહીએ તો મેનેજમેન્ટ છે એ તમારા ઓર્ગેનાઇઝેશનના બધા જ ફંક્શનમાં જરૂરી છે. તમારું જે બિઝનેસ યુનિટ હોય એના બધા જ ફંક્શનમાં જરૂરી છે. સો ઇટ ઇઝ એ ગ્રુપ એક્ટિવિટી. Fourth, management is an universal. Management is a required not for commercial activity but for every activity at a predetermined objective to be accomplished. હવે આપણે મેનેજમેન્ટ એવું કહે છે કે યુનિવર્સલ છે. મેનેજમેન્ટ ઇઝ નેસેસરી ઇન એવરીવેર, નોટ એ ઓનલી ધ બિઝનેસ યુનિટ, બટ ઇટ ઇઝ નોટ એ રિલેટેડ ઓનલી કોમર્સ, બટ ઇટ ઇઝ ઓલ્સો રિલેટેડ ધ અધર એક્ટિવિટી. જે વસ્તુમાં તમારે ઓબ્જેક્ટિવ પ્રી ડિટરમાઇન્ડ હોય અને ગોલને તમારે અચીવ કરવાનું હોય એ બધી જ એક્ટિવિટીમાં તમારે મેનેજમેન્ટ જરૂરી છે. એટલે કે તમે કોઈ ઓબ્જેક્ટિવ એટલે કે હેતુઓ તમારા ભવિષ્ય માટે નક્કી કરેલા હોય ગોલને અચીવ કરવા માટે, તો ત્યાં બધે જ તમારે મેનેજમેન્ટ જરૂરી છે. સો મેનેજમેન્ટ ઇઝ એન યુનિવર્સલ એક્ટિવિટી. હેનરી ફેયોલ હેઝ અ સ્ટ્રેસ ઓન ધીસ ફેક્ટર સેઇંગ ધ મેનેજમેન્ટ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અ કંટ્રોલિંગ ધ ઓલ બિઝનેસ યુનિટ whether they are small or large, economic, social, political or religious. એટલે કે હેનરી ફેયોલ એવું કહે છે કે મેનેજમેન્ટ છે ઇટ ઇઝ અ નેસેસરી ઇન ઓલ બિઝનેસ યુનિટ, નોટ એ ઓનલી ટ્રેડ કોમર્સ, બટ ઇટ ઇઝ અ રિલેટેડ ધ ઓલ બિઝનેસ યુનિટ વેધર they are the small or large, economic, social કે પોલિટિકલ ઓર રિલિજિયસ. એટલે કે નાના અને મોટા પાયાના, પછી ઇકોનોમિક એટલે કે આર્થિક ક્ષેત્રે, સોશિયલ ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે, બધા જ ક્ષેત્રે તમારે મેનેજમેન્ટ નેસેસરી છે. સો ધ મેનેજમેન્ટ ઇઝ એન યુનિવર્સલ. કુન્ઝ એન્ડ ડોનેલ હેવ ડિસ્ક્રાઇબ ધ યુનિવર્સલ કેરેક્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટેટિંગ whatever may be the form of the business or the level of the organization structure, then also the manager done the similar function of the managing director, departmental officer, governmental officer, religions head etc. are the similar in nature. એટલે કુન્ઝ એન્ડ ડોનેલ પણ એવું જ કહે છે કે મેનેજમેન્ટ ઇઝ એન યુનિવર્સલ પ્રોસેસ. ઇટ ઇઝ અ નેસેસરી ઇન ઓલ ડિપાર્ટમેન્ટ. મેનેજિંગ ડાયરેક્ટર, ડિપાર્ટમેન્ટલ ઓફિસર, ગવર્મેન્ટ ઓફિસર, રિલિજન્સ હેડ આર ઓલ ધી સિમિલર નેચર. ઇન ઓલ the management is an necessary, so the management is an universal process. Management focus on the goal achievement. Any activity required to be undertaken for the accomplish of goal require the management. એટલે કે તમે કોઈ પણ એક્ટિવિટી કરો છો એ તમારે ગોલ અચીવ કરવા માટે કરો છો. In haphazard activity avoid the any goal has no needs of management. હાફઝાર્ડ એટલે તમારે એવું થાય કે આકસ્મિક એક્ટિવિટી, આકસ્મિક કાર્ય. તો આકસ્મિક તમે કોઈ પણ વસ્તુ કરો છો તો તેમાં તમારે મેનેજમેન્ટની જરૂર પડતી નથી, કારણ કે અસર્ટેન હોય, એ અચાનક જ તમારે ફ્યુચરમાં અચીવ થાય અથવા તો નો અચીવ થાય, તો તમારે એમાં મેનેજમેન્ટની જરૂર પડતી નથી. મેનેજમેન્ટ હેલ્પ ટુ સોલ્વ ધ ઓલ ટાઈપ ઓફ ધ બિઝનેસ રિલેટેડ પ્રોબ્લેમ ઇઝીલી એન્ડ પુટ ઇન ટુ ધ કન્ટિન્યુઅસ એફર્ટ્સ ટુ અચીવ ધ પ્રી ડિટરમાઇન્ડ ગોલ્સ. એટલે કે અગાઉ જે ગોલ પ્રી ડિટરમાઇન કર્યા હોય કે ફ્યુચરમાં તમારે આ ગોલ અચીવ કરવાના છે, કે બિઝનેસ રિલેટેડ હોય કે ફ્યુચરમાં આટલું સેલ્સ અચીવ કરવાનું છે, આટલો પ્રોફિટ અચીવ કરવાનો છે, તો આ બધાને અચીવ કરવા માટે મેનેજમેન્ટ છે એ પ્રેઝન્ટમાં વર્ક કરે છે. થસ ધ મેનેજમેન્ટ ઇઝ એન ફોકસ ઓન ધી ગોલ અચીવમેન્ટ. મેનેજમેન્ટ ઇઝ એન ફ્લેક્સિબલ. મેનેજમેન્ટ પોલિસી ઇઝ ઓલ્સો ચેન્જ વિથ ધ ચેન્જિંગ ધ બિઝનેસ, ઇકોનોમિક, સોશિયલ, પોલિટિકલ એન્વાયરમેન્ટ. એટલે કે સમય અનુસાર અમુક ફેરફાર થતા હોય. સો ધ મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો ફ્લેક્સિબલ, એટલે કે તેમાં તમે ફેરફાર, પરિવર્તનશીલ, ફ્લેક્સિબલનું ગુજરાતી થાય પરિવર્તનશીલ. એટલે કે મેનેજમેન્ટમાં સમય અનુસાર તમે ફેરફાર
કરી શકતા હોવા જોઈએ, એટલે કે ચેન્જિંગ લાવી શકતા હોવા જોઈએ. કારણ કે ઇકોનોમિક, સોશિયલ, પોલિટિકલ એન્વાયરમેન્ટ આના ઘણા બધા અસર તમારે મેનેજમેન્ટમાં થતું હોય, એટલે મેનેજમેન્ટ છે એ ફ્લેક્સિબલ હોવું જોઈએ. સ્ટેબિલિટી ઇઝ નોટ એ પોસિબલ ઇન ધ પ્રેઝન્ટ ટાઈમ, એટલે કે સ્ટેબલ મેનેજમેન્ટ હોય તો તમે તમારો જે ગોલ છે, જે ફ્યુચરમાં એકોમ્પ્લિશ કરવાનો છે, તેને તમે અચીવ કરી શકતા નથી. સો ધ મેનેજમેન્ટ ઇઝ અ ફ્લેક્સિબલ ઇઝ નેસેસરી. Person has to put continuous effort to maintain even the present position. Management remain flexible and has a scope for change as per the environment changes. મેનેજમેન્ટ છે તમારે ફ્લેક્સિબલ જ હોવું જોઈએ ને એન્વાયરમેન્ટમાં જે ચેન્જ થાય છે એના અનુસાર તમે એના ચેન્જ લાવી શકતા હોવા જોઈએ. મેનેજમેન્ટ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટ ડિમાન્ડ, પ્રોડક્શન, quality, market, etc. Therefore, it cannot be static, but it has to change in the changing the times. મેનેજમેન્ટ છે એ તમારું પ્રોડક્શનની ડિમાન્ડ, એટલે કે તમારી પ્રોડક્ટની ડિમાન્ડ વધારવા સાથે સંબંધ ધરાવે છે. પ્રોડક્ટ ક્વોલિટી એટલે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધારવા સાથે, એની ક્વોલિટી વધારવા સાથે, એનું માર્કેટ સ્ટ્રક્ચર એટલે કે માર્કેટમાં તમારું પ્રોડક્શન હાઈ સેલ થાય એ માટેના બધા જ પ્રયત્નો એટલે કે બધા જ એફર્ટ્સ ડન બાય મેનેજમેન્ટ. સો ધ મેનેજમેન્ટમાં ચેન્જ ઇઝ ધ નેસેસરી. આફ્ટર ધ સેવન્થ કેરેક્ટરિસ્ટિક્સ, મેનેજમેન્ટ ઇઝ અ કોઓર્ડિનેટ ઓફ ઓલ એફર્ટ. આ તો આપણે પહેલી કેરેક્ટરિસ્ટિક્સમાં પણ જોયું હતું કે મેનેજમેન્ટ ઇઝ રિલેટેડ ટુ ધી ઓલ ફંક્શન. સો ધ ઓલ ફંક્શન રિલેટેડ, સો કોઓર્ડિનેશન ઇઝ અ નેસેસરી ઇન ધ મેનેજમેન્ટ. કોઓર્ડિનેશન ઇઝ અ સોલ ઓફ મેનેજમેન્ટ, એટલે કે કોઓર્ડિનેશન છે મેનેજમેન્ટનો આત્મા છે. સોલ એટલે તમારે થાય આત્મા. ધીસ નરેટ્સ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ મેનેજમેન્ટ. The most important activity of management is a coordination of the human effort. Coordination of the human effort, it is the most important. We have seen earlier that management is a group activity. then આપણે જોયું હતું કે મેનેજમેન્ટ છે એ ગ્રુપ એક્ટિવિટી છે. If there is a no proper coordination between the different group, department and between the different skill and competence employee, then the organization goal will never achieve. જો ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, ડિફરન્ટ ગ્રુપ કે ડિફરન્ટ સ્કિલ એમ્પ્લોયી આ બધા જ વચ્ચે પ્રોપર કોઓર્ડિનેશન ન હોય, એટલે કે પ્રોપર સંકલન ન હોય તો તમારે જો ગોલ અચીવ કરવાનો છે તે તમે અચીવ કરી શકતા નથી. ધેરફોર ધ મેનેજર હેઝ ઓલ્સો બીકમ્સ ધ કોઓર્ડિનેટર. સો ધ મેનેજમેન્ટ ઇઝ એન ગ્રુપ એક્ટિવિટી બીકોઝ ઇટ ઇઝ ધ ઓલ ફંક્શન આર ઇન્ક્લુડેડ ઇન ધ મેનેજમેન્ટ એન્ડ ઓલ ગોલ્સ આર અચીવ બાય ધ મેનેજમેન્ટ. સો ધ મેનેજમેન્ટ ઇઝ એન ગ્રુપ એક્ટિવિટી. સો કોઓર્ડિનેશન ઇઝ અ મેનેજમેન્ટ ઇઝ નેસેસરી. મેનેજમેન્ટ ઇઝ એન લીડરશિપ એક્ટિવિટી. લીડરશિપ એટલે તમારે ગુજરાતીમાં થાય નેતાગીરી. ધ ડાયરેક્શન એન્ડ કંટ્રોલ ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ ઇઝ એન લીડરશિપ એક્ટિવિટી. કારણ કે મેનેજમેન્ટ છે એ ડાયરેક્શન કરે છે અને બધું મેનેજમેન્ટ કરે છે. તમારે ગોલ કઈ રીતે અચીવ કરવાનો છે, કયું વર્ક કોણ કરશે, ઓર્ગેનાઇઝિંગ કઈ રીતે કરવાનું છે, સ્ટાફિંગ કઈ રીતે, આ બધું જ મેનેજમેન્ટ કરે છે. સો ઇટ ઇઝ અ લીડરશિપ એક્ટિવિટી. Viewpoint of Golf Davis. Management provides the leadership to the employee, worker, team and group. Therefore, it is appropriate say the management is a leadership activity. મેનેજમેન્ટ છે એ એમ્પ્લોયીને છે, વર્કરની ટીમ્સને છે કે ગ્રુપને છે, આ બધાને છે એ લીડરશિપ પ્રોવાઇડ્સ કરે છે, એટલે મેનેજમેન્ટ છે એ લીડરશિપ એક્ટિવિટી છે. મેનેજમેન્ટ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. The various problems of an industry units relating to the employees, production, purchase and sales, innovation of the market are solved by the management. It is a base on the solving the growth related problem. મેનેજમેન્ટ છે એ તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવામાં યુઝફુલ થાય છે. હવે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ હોય એમાં તમારે ઘણા બધા પ્રોબ્લેમ હોય, એમ્પ્લોયી રિલેટેડ પ્રોબ્લેમ હોય, એમ્પ્લોયીમાં પ્રોપર કોઓર્ડિનેશન ન થતું હોય, પ્રોડક્શન રિલેટેડ ઘણા પ્રોબ્લેમ આવી શકે, પરચેઝ એન્ડ સેલ્સ એટલે કે તમે રો મટીરિયલ પરચેસ કરો છો તો એમાં પણ તમારે પ્રોબ્લેમ આવી શકે. અને જ્યારે તમે પ્રોડક્શન થઈ જાય પછી તમારા ગુડ્સનું સેલિંગ કરો છો એમાં પણ પ્રોબ્લેમ આવી શકે. અને ઇનોવેશન, અમુક પરિસ્થિતિ બદલાય તો તેમાં તમારે ચેન્જ લાવવો જરૂરી છે. અને માર્કેટ, તો કે માર્કેટમાં તમારી પ્રોડક્ટનું તમે કઈ રીતે સેલિંગ કરો છો, બધા જ છે તમારે પ્રોબ્લેમ આવી શકે છે. આ બધા જ પ્રોબ્લેમ છે મેનેજમેન્ટ દ્વારા સોલ્વ થઈ શકે છે, કારણ કે મેનેજમેન્ટ છે પ્રેઝન્ટમાં વર્ક કરે છે ફ્યુચરનો ગોલ અચીવ કરવા માટે. એના પછીની લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ એન મેનેજમેન્ટ. મેનેજમેન્ટ ઇઝ એન પ્રોફેશન. મેનેજમેન્ટ ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ પ્રોફેશન. પ્રોફેશન રિક્વાયર ધ એક્સપર્ટાઇઝ, નોલેજ એન્ડ સ્કિલ. એટલે કે મેનેજમેન્ટ છે એક સ્વતંત્ર પ્રોફેશન છે, એટલે કે વ્યવસાય છે. અને પ્રોફેશનને છે એક્સપર્ટાઇઝની જરૂર હોય, નોલેજની જરૂર હોય અને સ્કિલની જરૂર હોય. મેરી પાર્કર ફોલેટ વ્યૂ આર્સ ફોર મેની પર્સન
Profession means the base on the science and an objective of service. એટલે કે મેરી પાર્કર નામના કોઈ છે એવું કહે છે કે ફોર મેની પર્સન્સ પ્રોફેશન મીન્સ ધ બેઝ ઓફ સાયન્સ એન્ડ એન ઓબ્જેક્ટિવ ઓફ સર્વિસ. એટલે કે પ્રોફેશન છે એ સાયન્સને રિલેટેડ છે, એટલે કે વિજ્ઞાનને રિલેટેડ છે, અને ગોલ્સ અને સર્વિસને રિલેટેડ છે. પરંતુ આમાં એવું કહેવા માંગે છે કે મેનેજમેન્ટ છે પ્રોફેશન છે. પ્રોફેશન છે એટલે પ્રોફેશનમાં તમારે એક્સપર્ટાઇઝ રિક્વાયર્ડ હોય, નોલેજ રિક્વાયર્ડ હોય અને સ્કિલ રિક્વાયર્ડ હોય. તો મેનેજમેન્ટમાં તમારે એક્સપર્ટાઇઝ, નોલેજ અને સ્કિલ પણ જરૂરી છે. હવે આપણે ફરીથી ડિસ્કસ કરી લઈએ 10 કેરેક્ટરિસ્ટિક્સ. ફર્સ્ટ તો કે મેનેજમેન્ટ ઇઝ એન ગ્રુપ એક્ટિવિટી બીકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધી ઓલ ફંક્શન. મેનેજમેન્ટ ઇઝ એન હ્યુમન એક્ટિવિટી. હ્યુમન ઇઝ અ વેરી નેસેસરી. વિધાઉટ હ્યુમન ઓર મેનેજમેન્ટ ઇઝ નોટ એ પોસિબલ. થર્ડ હતું મેનેજમેન્ટ ઇઝ એન ટર્મ ઓફ ગ્રુપ. એ તો જોયું હતું કે બધા ફંક્શનમાં રિલેટેડ છે. મેનેજમેન્ટ ઇઝ એન યુનિવર્સલ. ઇટ ઇઝ નોટ ઓનલી રિલેટેડ ટુ બિઝનેસ બટ ઇટ યોર લાઈફ. ડે ટુ ડે લાઈફ પણ મેનેજમેન્ટ ઇઝ એન નેસેસરી. એના પછીનું મેનેજમેન્ટ ઇઝ એન ગોલ ઓરિએન્ટેડ, એટલે કે પ્રેઝન્ટમાં તમે જે ગોલ ડિસાઇડ કર્યો એ ફ્યુચરમાં અચીવ કરવા માટે મેનેજમેન્ટ જરૂરી છે. મેનેજમેન્ટ ઇઝ એન ફ્લેક્સિબલ, નોટ એ રિજિડ, નોટ એ સ્ટેબલ. મેનેજમેન્ટ ઇઝ એ કોઓર્ડિનેટ ટુ ઓલ એફર્ટ્સ. Management is a leadership activity. Management is a solve the problem, all the problem related to market, innovation, purchase, sales, production, and last is an management is an profession. So this lecture we have discussed the characteristics of management. So thank you students.